સુસ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવા માટે આલેખની રીત અંગે માહિતી મેળવી. આજે આપણે ઉકેલ મેળવવા માટેની બેઝિક રીતમાંની પ્રથમ બેઝિક રીત એટલે આદેશની રીતે ઉકેલ મેળવવા માટે એક ઉદાહરણ લઈએ. આજનો પ્રશ્ન છે, નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. આપણે આપેલ સમીકરણનો ઉકેલ આદેશ રીતે મેળવવાનો છે. સમીકરણ યુગ્મ આપેલ છે 0.2x વત્તા 0.3y બરાબર 1.3 અને 0.4x વત્તા 0.5y બરાબર 2.3. આ સમીકરણ યુગ્મને આપણે આદેશ રીતે ઉકેલવાનું છે. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ અહીં દ્વિચલ સુરેખ યુગ્મ આપેલ છે 0.2x વત્તા 0.3y બરાબર 1.3. આ સમીકરણમાંથી દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ દૂર કરવા માટે આપણે સમીકરણને 10 વડે ગુણીએ. 0.2 ગુણ્યા 10 કરીએ તો મળશે 2x વત્તા 0.3 ને આપણે 10 થી ગુણીએ તો મળશે 3y બરાબર 1.3 ને 10 વડે ગુણીએ તો મળશે 13. આ સમીકરણને આપણે કહીશું સમીકરણ 1 અને બીજું સમીકરણ છે 0.4x વત્તા 0.5y બરાબર 2.3. આ સમીકરણને પણ આપણે 10 વડે ગુણીએ તો દશાંશ ચિહ્ન દૂર થઈ જાય. 0.4 ગુણ્યા 10 એટલે 4x વત્તા 0.5 તો 10 થી ગુણીએ તો મળશે 5y બરાબર 2.3 ને 10 વડે ગુણીએ તો મળશે 23. આને આપણે સમીકરણ 2 થી ઓળખાવીએ. હવે આપણે જોઈ શકીએ કે પ્રથમ સમીકરણમાં xનો સહગુણક 2 સૌથી નાનો પૂર્ણાંક છે. આથી સમીકરણ 1 પરથી xને કરતા બનાવીએ તો 3y ધન છે બરાબરની જમણી બાજુ તરફ લઈ જાય તો ઋણ થઈ જાય અને બે સહગુણકમાં જે છેદમાં જશે તો x બરાબર મળશે 13 ઓછા 3y એના છેદમાં 2. આને આપણે કહીશું સમીકરણ 3. હવે xની કિંમત આપણે મળેલ છે સમીકરણ 1 પરથી એટલે સમીકરણ 2માં xના સ્થાને આપણે મૂકશું xની કિંમત 13 ઓછા 3y છેદમાં 2. તો xની કિંમત સમીકરણ 2માં મૂકતા સમીકરણ 2 તપાસીએ તો 4x xના સ્થાને મૂકશું આપણે xની કિંમત 13 ઓછા 3y છેદમાં 2. તો 4 કૌંસમાં 13 ઓછા 3y છેદમાં 2 x પછી પ્લસ 5y બરાબર 23.
આપણે જોઈ શકીએ 2 એકુ 2, 2 દુ 4 માટે 2 છે 13 ને ગુણશે, 2 છે -3 ને ગુણશે, 13 દુ 26, 2 તેરી 6 -6y વત્તા 5y બરાબર 23. 6y માઇનસ છે, 5y પ્લસ છે, નિશાની વિરુદ્ધ છે, બાદબાકી થાય. 6માંથી 1 જાય તો મળશે y માટે 26 માઇનસ y બરાબર 23. 23ને ડાબી તરફ લઈ જાય ઋણ થઈ જાય અને yને જમણી તરફ લઈ જાવીએ ધન થઈ જાય માટે 26. 23ને લઈ આવે તો ઋણ થઈ જાય -23 બરાબર -yને જમણી તરફ લઈ જાય તો y થઈ જશે માટે 23માંથી 3 જાય તો y બરાબર મળશે 3. આ રીતે yની કિંમત પ્રાપ્ત થાય છે 3. હવે yની કિંમત સમીકરણ 3માં મૂકતા સમીકરણ 3માં yના સ્થાને મૂકશું 3 તો x બરાબર 13 ઓછા 3 yના સ્થાને મૂકશું 3 છેદમાં મૂકશું 2 તો 13 ઓછા 3 તેરી 9 છેદમાં 2 13માંથી 9 બાદ કરીએ મળશે 4 છેદમાં 2 2 એકુ 2, 2 દુ 4 તો x મળે છે 2. આ રીતે xની કિંમત મળે છે 2 અને yની કિંમત મળે છે 3. આપણે લખી શકીએ આમ આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 2 અને y બરાબર 3 છે. આપણે જોઈ શકીએ કે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 2 અને y બરાબર 3 મળે છે. આ રીતે આપણે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને આદર્શ રીતે ઉકેલી શકીએ છીએ. આભાર.